ઓને શિખર મોકલ્યા ઇનાઈ રસ ખબર ના પડે કે પેલો ભણો એકલો છે ના હોય તો બીવા હા આવું થયેલું છે તે પણ માણસ ને કોઈ હુજ પડાય એવી નહીં ખબર ના પડે કે એક પડીકું લઈને કે ગોઠિયા કે ગમે તે નાસ્તો લઈને વળી જઈએ અને એક પાણીનો બાટલો લઈને વળી જઈએ બુશે મરી જવાના ધંધા ચાલ્યા છે શું કરવાનું હજી સુધી આયા નહીં શાનની વાટ જોઈને બેઠો છું મેં કીધું એક સાસની કોથળી લાવે તોય સારું સાસ પીન તો દાડો જાય કે પણ આ શિખર જ્યાં ઇનાઈ રે હજી સુધી વળ્યા નહીં અને કે ભણા તું ચિંતા ના કરતો હું આવી જાઉં છું ચાલે તે પછી 2 દાડે કે 4 દાડે હજી સુધી માણસને વળવાની ખબર નહીં પડતી જો મોકલીએ છે ને કે ઇનાઈ છે પણ એમને કે તરત ભણો એકલો સાથે પાછા વળી જઈએ અમે શું કરવાનું કેટલી વાર જોવા દેજે દેખાય છે કે નહીં દેખાતા જોવા દેખાતા નહીં અમે શું કરવાનું એકલાનું એકન રવાનું નહીં આવી જોય પેલા તો વાયના હોય પૂરો કઈ નાખ કે મને પણ અમે બુદ્ધિ શક નહીં જોશો ઇનાઈ રોશો જો ત્યાં હારું થયું હારા સમાચાર લઈને આવ્યો છું મૂર્ખા પણ બુદ્ધિ નહીં પકતી ભણ્યો એકલો છે તો તને હોય હું વાઘ ફાડી ખોઈ છું અરે નહીં ને પેલા આવી જોય તો વાયના હોય મને પૂરો કઈ નાખ કે ફુવો તો પૂંછડામાં પહેરી જા તને ગોઠિયા હોબર્યા પણ મારા ટોટિયા તૂટી જાય કોકદારો લાયા કોઈ લાયા ગોઠિયાનો મેલ શાલ અને હારા સમાચાર હોબર ચિંતા કરવાની જરૂર નહીં જો આપણા રે દુઃખમાંથી હું બહાર નીકળી જાઉં ફૂવો જીવું છું ઓહ આમાં બુદ્ધિ શકે નહીં માણસ મરી ગયો હોય તો જીવ ખરો જીવ જતો રહ્યો હોય ને આવા ખરો બુદ્ધિ શકે નહીં એ તો કોઈ ભૂત ના હોય શું કન પાડ્યા તારા મામા ને હું ભૂત દેખવાનું છે કને પાડ્યા કને કીધું કે ફૂવો જીવું તારા મામો રે ને એ શેરી પટ્ટી મારી દી હાથમાં ના આવ્યો ને કાચ ગોમ ભેગા થઈ જાત પણ ખરા ટાઈમે શિખર સ્વાય પહેરી ગયો ને ઘણો દોડ્યો પણ હનો પકવા દે 1.5 ફૂટિયો માણસ છે અને દોરાશ એટલે તો મારા નહીં આબુ મારા ગોમમાં નહીં આબુ જો ગોમમાં નહીં જવાનું પણ અને પાક્કા પાયે હોમાં વાતો કર તાણે ગોમમાં પગ મેલવો છે ને કે મારા આબુ નહીં ઈ વાતો કરવાની નહીં કામકાજ આલીને આવ્યો છું પાછો ખેમો ભેગો થઈ ગયો ને તે બધી જવાબદારી ખેમાને આલી છે ખેમાન તો 50,000 રૂપિયા આલવાનું કર્યું છે કીધું ગમે તે આકાશ પાછા એક કઈ નાખ પણ ફુવાનો હોજી લાય ફુવો જડશે ને તો આપણે શું ખાવશે ફુવો જડી જાય ને ખેમો લઈને આવે ને સીધા પોલીસ સ્ટેશન હાજર થઈ જવાનું ક્યારે ફુવો જીવતો જો એટલે આપણે સીધા બહાર નીકળી જવાનું વાત થઈ ખરી ખેમાને વાતે થઈ અને ખેમાનો ફોન નંબર લાવ્યો છું ખેમો કે તમે ચિંતા કરશો સરપંચ ફુવાની પકડવાની જવાબદારી મારી તો પછી ખેમાન તો કીએ કે ભણાને નાસ્તો આલી જા હાલ નાસ્તો લેવા જેવું નહીં ખબર નહીં પડતી પોલીસ બધી બાજુ ફરે રખડામાં ગોઠિયા પર પાપડી જેવો થઈ ગયો છું શું કરવાનું ભણા હું કઉ છું ના હોય તો એથી હટજે અને આ કોબળો ને પડી એથી હટજે કોકના પાન થી ફોન લઈને આપણે ફોન કરવો પડશે ખેમાને કે ફુવા જડ્યા કે નહીં ના હોય હેડજો હેલો પાકા પાયે ખબર છે ને એ હો પડી ની ચિંતા કરશો ને પથારી પાકા પાયા ખબર છે માણસ નજીક જ હેડતો તો પણ માણસ છટકી ગયો અને તાકરા ખેમો ઈકણો તો કે હોય તો આ જ નહીં ના પકવા દે માણસ જ એવો છે ખેમાનું કામકાજ ઘણા મજબૂત છે ગમે તેથી માણસ ખરો ને હોજી લાગે મર ટરસા તારો જીવ હને નહીં જતો પૂછું ખાવાનું નહીં હાલતો પીવા પાણી નહીં હાલતો હજી સુધી જીવે જાય છે તને તો પાણી નહીં હાલવાનું તને તો અમે તું આખી દુનિયા માટે મરી ગયેલો જ છે આખી દુનિયા માટે તું પટી ગયેલો જ છે સરકારી ચોપડામાંથી તારું નામ જતું રહેલું જ છે અને પોલીસ સ્ટેશનમાં તું મરેલો છે તો તને જીવતો રાખીને મારે કરવાનું હું તને હું જાણે મહી નાખ્યો ને અને મોટામાં મોટો ફાયદો જ મને થશે કારણ કે પેલો કાર્યો 20 વર્ષ માટે જેલમાં જતો રહે અને મારી ગોમમાંથી જે કાઢવાનો છે ને કોટો એ બારે બાર કોટો નીકળી દે અમે તું જીવતો રહેવાનો જ નહીં તને પટાઈ દેવાનો આમ તો હું તારી ઘરથી દબાઈને તને પટાઈ દઉં
પણ તું જ્યાં તો સુધી ભૂસે ને તરસે મરી જાય ને તાર સુધી હારું પેલા સરપંચ નું નામ પડે કે અને તારું પાપ મને ના લાગે કે ઓમે એ કાળિયાનું પાપ લાગશે તારું ભૂસે ને તરસે હોય કે રીબે જા અને અમને હું પટી જા તને તારો કોઈ બાપો બતાવવા નહીં આવે મર તરતા તું મરે ને તાણે મને ફાયદો જ થાય અને તું મરે ને તાણે મને શાંતિ જ થાય ખોજ્યા ઉપરથી દાડા મારા ટેન્શન વધે જાય છે આજ મર કાલ મર પણ મરતો જ નહીં બિલકુલ આમ તો જલ્દી પટી જાય ને તો હારામ હારું આજ તો મરી જ જાય આજ હપ્પુ તો ખાવાનું નહીં આલું ને પાણી નહીં આલું ને એટલે આજ હપ્પુ તો પૂરો થઈ જાય અને હારે મરી જાય ને તરત જ પોલીસને ફોન કરીને બોલાવી દઉં કે લાશ જડી જાય છે પછી વધો નહીં હાલ હોય કોઈ ભાડે ને ખર્ચો થઈ જાય સોમલા કોઈ હુસતું નહીં અમુ શું કરવાનું કે જીવને મને કોઈ હુસતું નહીં હું શું કરું કે અમુક એ કયો કશા કોમનો વર પડતો નહીં ખેતીમાં વર પડતો કે નહીં આ ફુવાના કોમમાં વર પડતો અમુક ફુવાની મોવારી કે લોકાઈ કરીએ કોઈ ખબર પડતી નહીં એવું કરવાનું હાથમાં લાશ આવે તો અગ્નિ સંસ્કાર કરીએ તો ખબર પડે એ વાત તો મરી સાચી જશે નહીં લોકાચાર નો મેર આવતો નહીં ફુવાને લાશનો અગ્નિ સંસ્કાર કરવાનો મેં નહીં આવતો કે પેલા પકડાતાય નહીં અમે હીરે પકડો તાણે ખબર પડે કે હીરે ના પકડો તો ફુવો તો ખાલી હાથમાં હોય તોય સારું કે પણ અમુ સ્વતી હાથમાં જીવને હોય આ શું તો- ગોડી કાલે આવ્યું આ બધી રીતે ખાલી તે પૈસા ટકે ખાલી તે એમ ઘેર શેતી બગડા બધું ભેરાય છે એમ કરવું એક જ જગ્યાએ કામ હરકું થતું નહીં સોમલા પૈસા તો અને ભલે રાતી હરકીત ને ઊંઘ જ આવતી નહીં પૈસા તો ભલે જેટલા થવા એટલા થવા પણ પૈસા સરપંચને લઈને- સજા હલાવવાની જ છે પૈસા હું નહીં રોતો તારે- આ બધું ભેરાય છે ને આપણે એનું રોવું છું શેતીનું એ બેરા બીજો હું જ આપણે બેનું જ હાલતો જાય છે ને ઘેરે કશું કોમ નહીં થતું તાને- ડોશી આખો દાડો ક્યાં શોકન જો છો રાતે તમે ઊંઘે- નહીં કહેવાય તો ના કહાલ રાતે કેટલા વાગ્યા સુધી જાગ્યો હું હરિયો જ કાઢી ગોમમાં અને- હાથમાં આવશે અને હું થોડો ઘેર ઊંઘી રહ્યો છું હું યાર રેજ કાઢું અને છું ઊંઘે છે ને તોય સપના ઊંઘ હરકી નહીં આવતી આ સરપંચ ઘેર નહીં આવતો એ ખાતું હશે આવું આર્યો જી કરવામાં શું પહેરી જોઈ એમ કેવું છું હું હા? તારો ગોમો નહીં દેખાતો તો જો છો એનો નામ મને- મને સોમલા રહ્યો ને હગઈ વાલે જ નહીં જતો રહેશે અહીં હારી કયો પોલીસના હાથમાં નહીં આવતો એમ કેવું છું પણ બહુ બહુ- હોશિયાર માણસ છે આર્યો આર્યો કેમ આવ્યો એ ખેમલા બેહવા દેજે એ તું શું કર્યો કશું ખબર પડે છે કે નહીં કેટલા દાડા થયા ફોન મારી છે શું કરે છે અલ્યા રાત દાડો ઊંઘતો નહીં હું તને હું ખબર પડે હું શું કરું છું એ બે હવાનો ટાઈમ નહીં મારા પાસે બિલકુલ બે હવાનો ટાઈમ નહીં જીવણિયા ટાઈમ ખાતો નહીં ટાઈમ પીતો નહીં ટાઈમ નાતો નહીં પણ કાલ ફુવો તો- ફુવો કરી તો ભૂઈ નાખીને ખાઉં છું કાલનો જો પછી તો ભેગો નહીં થયો લે હા? સોમા કાકા મારે પોલીસ વાળા પાસે ગાંધીનગર જવાનું મુંબઈ જવાનું દિલ્હી જવાનું કેટલા સુધી લોબેટ દઉં છું હું પોલીસને સામ ના પકડી લીધા એક બાજુ પોલીસ વાળાની વર રાખવાની એક બાજુ ફુવાની લાઈટ ખોલવા માટે જવાનું એક બાજુ મારું આખું નેટવર્ક ચાલે છે માણસોનું ઈઓના પાસે જવાનું છોટે છોટે ફરું હું પણ એકલો રોજ લઈને તો તારી ઓર રાખ્યું કે તું વડી રાખ્યું એટલે સોમા કાકા તમને ગમત લાગે છે આ બધી? ગમત નહીં પણ હજી પકડ્યા નહીં હું કેવું છું એટલે કોઠીમાંથી બાજરી નહીં કાઢવાની ત્યાં હાથ ગાળ્યો દિલ્હી ગાંધીનગર ઓળખોણ છે તો પકડ્યા સમ ના સોમા કાકા બધું રાગે રાગે થાય હોકોળ ખોવાઈ દેવાય ને માટીમાં તો આખી હોકોળ ખોલવા ના નીકળાય એક ઓકળો હાથમાં આવે ને ઓગળી કરીને પકડીને ધર કરીએ એટલે આખી હોકોળ હાથમાં આવી જાય હું સોમા કાકા બસ એટલી જ વાર હાથના જેમ વાત જોઈ રહ્યો છું હા. એક સબૂત ખાલી નેનું ચકડું એક જ સબૂત હાથમાં આવે ને તો સીધી વીવાની સજા બધા નહીં પડાવવાની ડાયરેક્ટ પોસી જ ચડાવવાનો છે એમાં મારું તો- વીવાની સજા પડાઈએ છૂટીને પાછો ઘેર આવે અને ના ડખાઈ ના ઈમરી ના કરતી જેવણિયા. એ વાત સાચી છે. સીધો ગોમ વચ્ચે પોસી દલાઈ દેવાની પાર આવી જાય ના નોમનું. આમાં સબૂત નહીં દેખાતું હમો જીવણિયા એવી વાત નહીં ફુવાની લાશ તો શું હાથમાં સાક્ષી આપી દો છે? કે આ સાક્ષી છે જો લે ફુવાની લાશ ભર્યો તો બતાવી દે મને હાલ પોસીએ લઈ દેવરાવ ઈકણ હતી પણ આમ શું લઈ જાય એવું ખબર તાણ પછી ગતા ગમ તો કશું પડતી એમાં નહીં ના તો અને કેસ- પેલા મને કીસે એ કેમાં આ કેસ સીઆઈડી પોલીસ ના લીધો પકડી પાર શહેરી પોલીસ છે કહેવાય પકડી ના, પાર ના, એવા 4 વર્ષો આવું એ લગાવવા પછી જોમાં કાકા આખા તંત્રને દોડતું કરી નાખ્યું છે ગુજરાતમાં કોઈ એવો પોલીસ વાળો નહીં હોય કે ફુવાના મર્ડર કેસ ની ખબર નહીં હોય તારે મારું નેટવર્ક કેટલું ઊંચું છે અલ્યા, તમને ખબર છે સોમલા પેપરમાં આવી ગયો એટલે પછી બધાને ખબર પડી જાય આપણા ગામનું મર્ડર ખોલવા માટે તો બધા દોડતા થઈ જાય છે દોડતા ગમે તે થાય પણ કે આરોપીને પકડી લાવવો પડશે ને કે ખેમાલાલ નહીં છોડે આ ફરવા નીકળે છે તો માર તો ધબકારા વધી જ હોય છે શું અરે કરો ભાઈ આવ્યો છું મને જેમ તેમ છે નહીં કોકના હાથમાં આવી જાય ને કોક બાળી જાય ને તો હમણાં હમણો ડખો થાય હોય ના હોય જલ્દી જલ્દી કોમ પટાઈ નીકળી જવા છે ના હોય તો પેલા ભાઈ આથી ફોન લઈ લેજે ફોન આલજો ભાઈ તમારે ફોન કરીને આલી હો લાયો ફોન આ લાવ લાવ આ ખેમાન લગાય ખેમા નંબર છે ને એટલે ખેમાનો જ નંબર છે હું બીજાનો લઈને તો હું કાંઈ આવ્યો છું જલ્દી લગાય એ લગાય મારા ચોફે જોયા રહેવું પડશે નહીં ખાકી લુગરું પાડી છે ને રિંગ વાજી
સુમા કાકા ભલા હું બરબાદ થઈ જાઉં તો થઈ જાઉં, પણ જ્યાર સુધી આ ફુવાના આરોપીઓને પહોંચી નહીં હલાવું ને ત્યાર સુધી જપીને બેહું નહીં કે ધરાઈને રોટલો નહીં ખાવું. જો જીવન ભાઈ બની કરવી ને તો આવાની કરાય, જિંદગી ઉડી ટેકો આલે. નવો નંબર છે. સાહેબ બાઈબ નો શું છે? ફોન ના આવ્યો? બેસ. હલો હલો હલો. ખેમા હા શું કરું છું? કોણ બોલો છે? સરપંચ બોલું છું. ના નહીં પાડી કે હું જોતો હોય એટલે તમારે મને ફોન નહીં કરવાનો. ખેમા રવરાતું નહીં કેટલા કામકાજ આવી. તમે ચિંતા કરશો નહીં, સરપંચ તમાર કરતી મને વધારે ટેન્શન છે. ફુવા માટે તો 50,000 તમે આલ્યા હતા ને એ તો પૂરા થઈ ગયા, મારા ઘરના 25 બીજા વપરાઈ ગયા. અને તમારા ચિંતા કરે પૈસાનું શોખ હોય છે. તમારા માટે તો ગુજરાતના ખૂણે ખૂણે માણસો ફરતા કરી નાખ્યા છે. આ ફુવો રહ્યો ને ગમે ત્યાં પાતાળમાં પહેરી જાય ને બહાર નીકળી ગયો. નહીં ગુજરાત બહાર નીકળ્યો, ગમે તે શોખ હાલ બખોલમાં પહેરી ગયો છે. પણ પેલી ચકલી ગમે તેટલી અધર ઉડે પણ ભૂખ લાગે એટલે દોણા ખાવા નેચે જમી ઉપર આવે કે ના આવે? શિયાળના દરમાં પહેરી ગયો છે. સરપંચ તમે માથું કૂટશો નહીં, તમે હાલ કોઈ આડું અવળું ડગલું ભરતા નહીં. ગામમાં ચારે બાજુ ચારે ખૂણે પોલીસ છે અને આ શોમો કાકોને રહ્યા ને આખો દાડો ઘેર નહીં ફરતા ને એટલું હોય રોડો પર ફર કરે છે. ખેમા હો હું કરું. સરપંચ મારી વાત સાંભળો, તમારે કશું કરવું નહીં, પણ કોણ ખોલી અને એક વાત અસલ મળી છે હોપડી લ્યો. કોણ તો ખુલ્લા જ છે. મારા બધા જો ત્યાં માણસો ગોઠવેલા છે ને કલાક મોરી જ મારા પાસે એક ફોન આવ્યો હતો. અને એવી બાતમી મળી છે કે મોનો ના મોનો શોમલો અને જીવણીઓ આ બે જણા ફુવાને સાથ સહકાર આલતા હોય ને એવું લાગે છે મને. આ ઓમો પોલ બધી રમતા વાત હોય. નથી કરી. મારી વાત તો હબળો પૂરી યાર. આ બે માણસો ખરા ને પોલ રમતા હોય ને એવું લાગે છે મને. અને હોય 100% ખાતરી મળી છે કે આજે ફુવો ગામમાં આવવાના છે. હા પણ એટલું વસ્તુ યાદ રાખજો કે આ ફુવો શોમા કાકાના અને જીવણિયાના ઘેર ગમે તે થઈ જાય પણ પોકવા જવું ના. તું શું કરું? હું તો એકલો છું, તમે એકલા હતા તો તમારા પાસેથી પટ્ટી મેલી નતો નાહી ગયો. એટલે મારા પાસે કહેવાનો મતલબ એક જ કે તમે ખોટો ભણો બેમાંથી બે જણા ના આવતા પાછા. કદાચ છે નહીં બે જણા પોલીસ પાસે પકડાઈ દો તો. એટલે એક કામ કરજો સરપંચ, તમે તો બિલકુલ આવતા જ નહીં. કદાચ ભણો પકડાઈ જાય ભણો મોય પૂરાઈ જાય ને તો તમે એને છોડાઈ શકશો, પણ ભણો તમને નહીં છોડાઈ શકે. અને આ મારી બાતમી આલેલી છે ને 1000% પાક્કી છે. ગોમના વલ્લા રહ્યા ને એ વલ્લો નેચર થઈને ફૂવો નીકળવાના છે. આ તમને હા ગમે તે કરજો, હું એ આવવાનો છું. હોપડો તમે એકલા નહીં, ભણો એકલો નહીં, હું હંગાથી રવાનો છું. બે જણા ફુવાને પકડી પાડીએ અને પકડી અને પછી તમને પોલીસ સ્ટેશનમાં બોલાવી દઉં. વાત ના સમજી જાય એટલે નિર્દોષ છૂટી દો. જોરદાર કામ કરી દો. અને વાપરી લ્યો આ બધા ચમચા રહ્યા ને મારા પાસે 24 કલાકના 24 કલાક રહેશે. મારો સાથ મિલતા નહીં એટલે આખો દાડો ફોન કરતા નહીં. પણ એ ચમચો ને સાચી હકીકત કહી દે કે ફુવો જીવે છે ને આ રીતના સરપંચ ખોટા બનવાના છે. અમુક મારી વાત હોપડો એમ ના મને મારું કેવું યાર. ફુવો લાઈન હાજર કરીએ ને તાણે જ મને. આમ આ તો નક્કી ના રખાય નહીં, તમારી જૂની દુશ્મની છે આ અદાવતનો ફાયદો ઉપાડતા હોય તો આવું એ બને ને. એટલે ડાયરેક્ટ આપણે મોઢા ઉપર જ ચોપવાનું છે. ફુવાને પકડી અને સીધા પોલીસ સ્ટેશન ભેગા કરી દઈએ. સમજ્યા વાત ને? સમજી જો. અમુક ફોન ના કરતા હું કીધું ના કરો ખેમા. પાક્કું? પાક્કું. એ હાલ મેલું છું તાર સુખ શાંતિ તમે તાર રહો. અને કોઈ બીજી ત્રીજી તકલીફ હોય ને તો ઘેરથી પૈસા લઈ આવજો, પણ મારે જરૂર પડશે 50,000 ની. એ ખેમા અમે શેઠ આવી ગયું છે. ઘરના 25 વપરાઈ ગયા છે યાર. બધા માણસો મેલેલા છે, વન તો હાલવા પડે કે કોમ ધંધા મેલીને બસ મજૂરી. હિસાબ કરી જો ના પહેલા ના કામ પૂરું થવા દે. ના સરપંચ એમ નહીં મેળાવે. આ તમને કહું પૈસાનું હોદ ને ગમે તે થાય કરવું પડશે, પણ ભોણાને મેકલજો ભૂલો ના હો. સારું, સારું. એ આ શોમો કાકો આવું છે. જીવણિયા આટલી બધી એ લોબી નહીં કોની આટલી વાત બધી આ કરે છે? લોભી વાત કને કરે છે? એ ખેમલા કનો જગાભાઈ નો ફોન હતો. જગાભાઈ થી ઉપરી સાહેબ હતા એનો ફોન હતો નાથુભાઈ એ નો. એક નંબરનો ફેંકું છે જગલોય. હા. શોમા કાકા મનથી વાત કરો, મનથી વાત હું કરો. મનથી વાત કરું? નકા કેસ હોય ના હોય ને એટલે પડે ના. કોમ કર્યું છે એને કોઈ? આ કેટલા દાડાથી કેસ હાલે છે? કશું હલાવે છે કેસ? કોકણીમાં પાણી લઈ ડૂબી મારા બે જણા. સમજે? આ જેટલા માણસો ફોન કર્યું છે મારા આગળ પાછળ બાતમી મળી છે પૂરેપૂરી 1000%. હું છે ગોમો અને ભણો આ બે જણા ગોમમાં પહેવાના છે આજે. આપણા ગામમાં. આપણા ગોમમાં લ્યો. આય કે ગામમાં. અને તમે કહો આજે જો તું. ના તમે કહો જગુભાઈ કોમ નહીં કરતા ને? આ જગુભાઈ થી ઉપરી સાહેબ હતા એનો જ ફોન આવ્યો. સોમના ગોમ બહાર પડી જવા દો, ગોમમાં તો આબા જ ના દો. જીવણિયા ગોમો હાવ તો ફાડીને પકડાય તો જાય કે? હોભળો સીધા. અને જેવા પકડાઈ જાય ને હા. એવા પોલીસ ફોન કરી દેવાનો ત્યાં અહીં લઈ જાય. અને હોભળો હા. જેવા હાથમાં આવે ને
એવા પેલા બરોબર ના ધોઈ જ નાખવાના, ટોગા જુદા કરી જ ના, ના. નાખવાના. એટલે પૂરો. જીવણિયા પટ્ટી મેલીને કે દોડીને કે તમે છેતરી નાખી ના દો. એમાં અમુક એવો કંટાળ્યો ને અમારા હાથમાંથી તો જઈ રહ્યો આમ શોમા પતી ગયો. કાકા જેટલી રી આટલા દાવાથી ચલાઈને ભેગી કરી હોય ને એ બધી હા, કાઢી કાઢી જ નાખજો. નાખવાની. હોભળો, આપણા ગામના 2 વલ્લા છે અને 2 વલ્લે રોડ છે અને એના રોડ થઈને આવવાના છે. અમે શિયા વલ્લા થઈને આવવાના છે એ પાક્કી ખબર નહીં. કશો વાંધો નહીં. એક કામ અને કરો. જુદા જુદા રહું આપણે બરોબર ને આપણો ગામ વાળો વલ્લો રહ્યો ને ઓહો. ઈ કણ તમે 2 જણા રહો અને એક વલ્લા હું એકલો રહું અને આ વાત આગુ પાછું કોઈને કરતા નહીં બીજાને. આ તમને કહી દઉં. ઓકે, વરે તું નકર તો એવાના માણસો હશે ને બાતમી મળી જાય કે સમાચાર મળી જાય ને તો પ્રોગ્રામ કેન્સલ. એટલે ખેમા તું એકલો પહોંચી વરે હું હા? હું હા, તું આ જીજે તું મેહોણા વાળો શિલંગો વાઘ છે. ઊભી બજાર પટ્ટીઓ મેલાવે. ખેમા મુટ્ટા ને ઓળખતા નહીં તમે? આ આખા ગોમને પકડીને દોડાવે એવો છે. આખા ગોમને પોકી વળે. એ આ 2 માણસો ને 2 સસુંદરા ના પોકી વળે. દવા ના દેતો બસ શોમા કાકા એક થાપ પડે ને ખાલી આપડી ઘણી થઈ જાય. જોયું પોલીસ સ્ટેશન માં જઈને ફોન આવશે કે કેનો કનો હંથોડો પડ્યો તો. આ બિલ્લો આપણો છે આ મોનસ તમે 2 જણા દમ ના ખાઈ દો, તમે 2 જણા છેતરાઈ ના દો. તમને કહી દઉં આ ક્ષેત્રઈએ તું ખેમા. ક્ષેત્રો ના છે ને મને ક્ષેત્રઈએ આડી અવળી વાત કોઈને ફેંકતા નહીં. જીવન જીવણિયા વાત લીકરા આપણે કરી જોડે, દો. હો. ના ફેંકું. બોલ્યા ચાલ્યા વગર હથિયાર બંધ દોડો વલ્લ ઠેકોણા થઈ દો. એટલે જીવન કેરમાં કયો હથિયાર લાવ્યો છું સોમલા હથિયારની જરૂર નહીં. આ મૂસો કોઈ સહેલો કરવા રાખીશું. આજે પાડી દેવાના છે 2 જણોને. ઈકાને રમણ બમણ કરી નાખવાનું છે બેવાની. આ કશોરે અને ધોકા લઈ પછી લે. પોલીસ બોલાવીએ. લે હેડ તું હેડ મને અંગાતી. હાશ હવે મગજમાંથી બધું ટેન્શન ઓછું થયું. હવે બરોબરનું મસ્ત ષડયંત્ર ગોઠવાઈ ગયું છે. ચોમો કાકોને આબાદ દશી, હું આબાદ આવ્યો. પેલા બધા આખો દાડો 2-3 કલાક સુધી મારા શાંતિ અમે ના હોય તો એક કામ કરવા દે. હોટલ દવા દે, બટાકાનું સેવ ને ટોમેટાનું શાક ને બરોબર દાબી અને ઉપર 2 પાલો છાશ પી અને આયા વલ્લ શાંતિથી 2-3 કલાક ઊંઘી દવા દે. મગજ પાકી ગયું મારું આમથી આમ કર્યામાં. અમે જ કોઈ આપવાનું તો છે નહીં. મને શાંતિથી આરામ કરવા દે એટલે કાલનું શું કરવું એ થોડું મગજમાં વિચાર આવે. પણ ખેમા જેવું કામ કોઈ ના કરી કહો. ખેમાને આજ સુધી તારા મમાઈ દુશ્મન સમજ્યો તો, પણ ખેમાએ આજ જે કામ કર્યું છે ને એના જેવું ગામમાં કોઈ બાગર બિલ્લો પેદા નહીં થાય ખેમા જેવો. ખેમાન કે ખાલી અમર હાચવી રાખ, 2 જણાને હાચવી રાખ. તારું શેઠ સુધી જીવે જાગે ને ત્યાં સુધી તારા ગુણ અમે નહીં ભૂલીએ. કોણ કર્યો તે કેટલો ફાયદો થયો કે કોને કર્યો ને મોડીને વાત કરી કે સરપંચ ચિંતા કરશો ને તમારા દુઃખના દારામાં જતા રહ્યા. એટલા બધા માણસો ગોઠવી દીધા છે ને ખેમો કે બાતમી પાક્કી મળી રહી છે. ખેમાન કેટલું જ જોતું તું એવી વાત કરી ખબર છે? હા. ફુવો રહ્યો ને એ આજે સોમલાના જીવન એના ઘેર જવાનો છે. એટલે કે આવો તકનો લાભ ખરો ને સરપંચ જવા ના દેતા. એટલે કે હું તો બાજુના ગામમાં છું પણ કે ભોણાને મોકલજો ગામના વલ્લા જેવો એ થઈને ફુવો નેકરે ને એવો તારે પકડી પાડવાનો છે ફુવાને. કોઈ વાંધો નહીં, ચિંતા કરશો નહીં. એકલો જવાન છે. અલ્યા એકલો જ જવાન છે. મને કે તમે હંગાથી આવતા નહીં કે પોલીસ પકડી પડશે ને તો બે મોય જહો કે અને ભણો એકલો કે પકડી જાય પોલીસ પાસે ભણો તો કાઠું કોમ તો છે. એ અલ્યા એ મૂર્ખા, ગમે તેને એક જણા સાહસ તો કરવું જ પડશે કે ફુવાન પકડવાનું. અરે નહીં, હાથમાં આવી દઉં ને પોલીસ ના તો મારી ઢોલના ચોબડાના કોમ્બાઈન આવે એવો કઈ નાખ્યું. ફુવો રહ્યો ને એ જીવણિયાના સોમલાઈવાના હાથમાં આવી જાય ને તો એના તો આવડી ફરિયાદ કરશે મારે તો એને. અને આમ તો ફુવો એકલો હાથમાં આવી જાય ને તો આપણે ગમે તે પોચ પછી આલીને પટાઈ દઈએ, બીજું કોઈ નહીં. પણ અને પેલા ચરાવે ને અને ફુવો રહ્યો ને વાદળા જેવો છે ને હોણી આલે એટલો ચરાયો છે. એકલા ને જવાનું જો કાઠું છે. હું જાઉં ને તો મને ભારી જાય છે ને એટલે ફુવો ખરો ને સીધી પટ્ટી જ મારે છે. અને તારે વલ્લાના થળિયામાં બેહી રહેવાનું છે. જેવો ફુવો આવે ને એવો પકડી જ પાડવાનો છે. પછી ભગા પાડજે એટલે ખેમો આજુબાજુ જ છું. આઈ જા ખેમો. કોઈ વાંધો નહીં, હેડો ને અમે સાહસ કરવું પડશે. તારે બીજું શું પણ આ કરું? સાહસ કર્યા આગળ તો મેળ નહીં પડે ને આ દુઃખ નહીં જાય. જોજો પાછા પોલીસ જ્યાં સુધી ફુવા હાથમાં આવે ને ત્યાં સુધી આપણે કુવામાંથી બહાર નીકળવાના નહીં. અડધો કલાક પૂણો કલાક થાય ને એટલે પોણાની હોય જ લેજો. નહીં પોલીસ પકડી જાય ને ત્યાં મારીને પટા વિલા કઈ નાખશે. એટલે ફટ લઈને રસ્તો કરજો પાછા બહાર. ખેમાનું કામકાજ રહ્યું ને કમ્પ્લીટ કરેલું જશે. તું જાહેર તમે શું કીધું? જે કરવાનું છે એ કરકે ઇન્નમ હું માથાકૂટ કરે છે. એક કોમ આલું છું ને એ હરખી રીતના સાથી કાઠી કરીને નહીં કરતો
આમાં મને કીધું હોત ને તો વહેલા વલ્લા ઉપર ચડીને બેઠે હોય, પણ ખેમો કે તમે આવતા નહીં. આ એક વખત આ ફુવો હાથમાં આવે ને તને અમારું દુઃખ છે. હા જીવણિયા ઓછો તેજ રાખજે. જીવણિયા આ બેમોની એક આદો હાથમાં આવી ગયો ને એટલે ઓનું પિક્ચર પૂરું જ કરી નાખવાનું. આજે પિક્ચર પૂરું જ કરી નાખવું આપણે છે. બેનું ધ્યાન રાખવાની હા. જો ચોકન તો ખેમો છે ને નહીં જવા દે, એ તો 5 વર્ષ છે, પણ આપણા બેનું ચૂક નહીં થવાનું. આપણા ફુવાનું મર્ડર કર્યું, છોડવા તો નહીં આપવા દે. ભર હરિયા ગણો છો કે નહીં જેલમાં કીએ. સારું કર્યું ખેમો આપણા હંગાતી સાથે. ખેમો છે ને ત્યાં સુધી મને કોઈ ચિંતા નહીં. જો જીવન હા એટલે તો પણ હાલ આપણે અરે હો રાખવાની પછી તો પકડ્યો ને એટલે પછી બધું ખેમો સંભાળી લે. સોમલા આજે છોડવાનું નહીં, બરોબર નું કૂટવાનું છે. જીવને આપણે બેન ફોવાની સોગન છે હો. આમાં માર મોમોન ખેમલો 2 જણા શિકાર ફોનમાં હું વાતો કરે છે ને મને હોપડી નહીં એક વાતમાં ખબર હું પડે. અને ઓસામપુરા માર મોમો કી ભણા તું વલ્લા જા કુવો નીકળવાના છે, નીકળે ને એવા જ પકડી પર જે જવા ના દેતો. પણ આજ ગમે તે થઈ જાય ને પણ છોડવાના નહીં. આ વલ્લો જ રહું છે. અમારે કેટલી બીક રાખવાની, કેટલી બીક રાખવાની. ગામમાં વલ્લા આવ્યો છું ને પણ અમે પોલીસની બીક રાખવાની કે ગામના માણસોની બીક રાખવાની કે શું કરવા? 4 વર્ષો રાખવી પડશે, 4 વર્ષો નકર મારો મરો થઈ જાય. હાજર લાવા તો વય હંતે રહેવા દે, વય હંતે રહેવા દે. વયથી શું જવું નહીં. અત્યારે માણસોની બહુ વાર રાખવી પડે. એક જણો ભાળી જાય તો બીજા કે બીજો ત્રીજા કે ત્રીજો ચોથા કે એમ કહીને ભોણાનો મરો થઈ જાય. પણ વયથી ખાવું નહીં. જોઈ જીવણિયા ખેમો કમ્પ્લીટ છે ને, કમ્પ્લીટ માણસ છે હો ખેમલો. કમ્પ્લીટ મોણસ પોજરામાં આવી ગયો છે અમે. હે સોમલા વાત નહીં જોઈ રહી. સીધું ફોટામેલ નાવ તો પૂરો જ કરી ના. ના પૂરો નહીં કરવાનો, હાથ પગ તોડવાના છે, પોલીસ સ્ટેશન હાજર કરવાનો છે. પેલાને પકડવાનો છે ને. તું અમુ આ મોકલ્યો તો સા પણ મારે 4 વર્ષો રાખવી, 4 વર્ષો રાખવી પડશે. અત્યારે માણસોનું નક્કી ના કહેવાય. અત્યારે છેતરતા વાર ના કરે માણસો. આજે છોડવાનો નહીં. પૂરો કરી નાખ. એ સોમા કાકા, એ ભાઈ જો જો બાપા રે મરી ગયો. એ જીવલા અમારા ફુવાનું મર્ડર કર્યું છે. જો પેલો લે તારો મોમો છે જો બોલ. ફોન કર્યો છે જો. કેટલા દારોથી હરખી જીવનલાલ મેં કહું છું. ખાધું નહીં. બોલ તારો મોમો છે જો મારા ફુવાનું મરે. મોમો છે જો. સોમલા લે દુકો લે. કાકા ઉપર તું બોલ હાલ હાલત મુ હાલત ફોન કરું. પોલીસ ને ફોન કર જલ્દી. જલ્દી ફોન કર સોમલા. એ સોમલા જો જાઓ ના જો. પછી જો કેટલા ધોકા ખાતા, કેટલા ધોકા ખાતા. જીવન્યા એટલે જો એકદમ આ પેલો જાય એક કી એટલું ભોડું ફોડી નાખું આજ તો એનું. પાડી દે જાઓ ના જો. જાઉં ના જો. પાડી દે એ પેલો જાય. એ સોમલા જો તે પેલો એંડો પકડ લાવો. તારો ભાઈ તો ભૂંડ જોઈ થાય તો પણ આ ભૂંડ શું જો એમ કેવું છું. અરે હાથમાં જાય ને સાતો ઇન્ડો મત જોણ્યા પછી બહાર નીકળ્યો નહીં. તું બસ રાવ હું આ બાજુ જાઉં છું. એ સોમલા આ બાજુ અટકામ આમ દેખાય છે. આપણે શિકાર છો નહીં જો. સોમલા હા કેમલો પાક્કી માહિતી લાવ્યો તો હો. માહિતી તો પાક્કી લાયો તો એના મોઢે પણ એને શું કહે? જવાબ હું આલશું એમ કેવું છું હું. હા સાચી આપણા હાથમાં જ જતો રહ્યો. એની બે જણા હતા એની મહેનત ઉપર આપણે પકડવા જઈને પકડ્યો તો ના. અને એ પાછા આપણે બેહોર મોકલ્યા હતા એમાં. નહીં ઇન્ડોમ પેન શોધે નીકળી જોઈએ ખબર ના પડી. સોમલા ગમે તે જો પણ ગોમો જ છે. શું હા એ તો નક્કી થઈ ગયું કિનો મોમો અને આ ભણ્યો રૂસ તો ગમો વગર ગમે. યાર કેમન કેવું પડશે બધું કહે જલ્દી તો. પોલીસ બોલાયા માં હાઉ. આટલામાં જ છે. હો પોલીસ બોલાય કે ચાલે જ નહીં એમ. ઓહો કેમો તો બેહી જ રહ્યો છે. એ ખેમા આયો તો જતો રહ્યો. છેતરીને જતો રહ્યો ખેમા. શું વાત કરો છો? અરે તું જોવો તો જીવણિયા તમે શું કરવા મેકલા તા? આવ્યો તો દવા હું કરવા દીધો.
મારી મજૂરી કરેલી હતી એના ઉપર પોણી ફેરવી દીધું પોણી શરમય નહીં આવતી આવું કહેવા આવતા શોખ ઊંડો કુવામાં જઈને પડો કે મરી દો હમણાં મારવામાં તો જબ્બર મારતો ટોગો ને હાલી હતી. ભાઈ કાઢે મારવા મોકલ્યો તો જો છે એવી રીતના ધક્કો મેલે લખો જો તમને તો શરમ આવે છે કે નહીં આવતી પૈસાનું પોણી કરી નાખ્યું ને પૈસાનું પોણી કરી નાખ્યું તાને આવવાની બાતમી મળી હતી એ થોડી પણ તું જગુબન જલ્દી ફોન કર કે આટલામાં જ છે આ ગામના આજુબાજુ. શોમા કાકા આ માણસો આટલેથી બેઠા 50 કિલોમીટર બહાર નીકળશી તમને ખબર નહીં હોવાનું તો નેટવર્ક આપણા કરતી ભારે છે છવા થવા નહીં આવતા પોલીસ ને આઈ તો જોતો જ ને તમારી પોસ્ટ નહીં એમ કે એક સશુંદરું પકડવા મોકલ્યા હતા ઈ મારી આબરૂ કાઢીને આયા નાવ તો ભોડાની મેલું પણ મને ટોટકાની મેલવાને કીધું નકા પૂરો કરી નાખો. શોભા કાકા તમારી બે જણાની પોસી શેષેલો પાપડે ભાગાયો નહીં અને ફુવાના આરોપીને પકડવા નીકળ્યા છો શરમ આવે છે મને ગમે તે આપણને આરોપીને પકડવાના છે જ. આ પકડી પાડેલો કાઢી મેલ્યો ને પણ છેતરી જો કરીએ હું કે હું દબાઈ વાટે જ જોઈને બેહી રહ્યો તો તમારે જેમ ધોકા લઈને નતો બેઠો માહિતી પાકી એમને મત બેહી રહ્યો તો ઓય થઈને આવ્યો હોત ને એક કી પાટો ઉલાડી મેલો વી માણસ હોય તો ખેમા મૂર્તન ના ગોઠ આ તો જીજે ટુ વાળો છે ભર બધાને પટ્ટી મેલાવો ભર બધાને જીવણિયા અમે પટ્ટી તો મેલાય ને પકડવા મોકલ્યા હતા કે પટ્ટી મેલાવા મોકલ્યા હતા ક્ષમા જતો રહ્યો ને કે ના છોડતી ને આજ હાથમાં આવી ગયો હોત ને તો કાલ આજે હવારો હાથમાં તો શાંતિથી ખાવા બેહોત. એટલે આ કાલ હવારો થી સીધી વીહવર ની પડી જોત કે તો ફોસીની સજા લઈ જોત એ કેમ? આ ડખો પૂરો થઈ જોત હા, અને ફુવાની લાશ ના મળી જોત હા એને વિધિ થઈ જોત. આ તમે બધા ભેગા થઈને મારી વિધિ કરી નાખી ના તો આપણે થઈ ગયા કાતરી હેર. સોમા કાકા મથીને આટલો ખર્ચો કરીને હું મેળાયો તો એ ખેમા 50,000 રૂપિયા દોશી અરે બીજા 50,000 આલશું જા જીવણીયા પેલા નહીં. પૈસા લઈ જા એ સોમલાલ હા, મારા મારાની ચિંતા છોડી દે તારા પૈસા જોઉં એટલા પણ મારા- પકડવો પડશે. આ એક ખોનગી અંગત માણસ હતો ને એને 50 આલ્યા ને તાણે આટલી વાત કરી હતી કે બોણો આપવાનો છે આમ પાછા બીજા 50 આલ્યો ને તાણે નવી વાત આવશે જીવન પૈસા આલવા પડશે જો. ખેમા ચિંતા કરીને આપણા ઘેર કોઈ પૈસાના ધાર નહીં તે ખંચેરી હાલ કરીએ પણ તમે આવી મૂર્ખોમીઓ કરો એટલે અમુક ખેમા મારે ના છૂટકે ફેર હાલવા પડશે બરાબર કેમાં તારી મહેનત ઉપર પણ પોની ફરી વાર પણ અમે શું કરીએ મારો એક પગ ગોધીનગરમાં હોય છે અને એક પગ વાયકન ઘેર હોય છે કયો આખો દાડો દોડામ દોડ જીવન હપુ જો ઊંઘતોય નહીં આપણા દખ ફૂવો કરીને તો ધરાઈને ખાતો નહીં આ ઘેર છોકરો છે એમ થી મજામોક નહીં ધોવાય નહીં જોલ્યો અને તમે તો આખો દાડો ઘેર પડ્યા રહો છો ખેમા મને ચિંતા તો થાય છે તું ચિંતા કરે 50,000 હમણાં ગોમતજી છે લાવીએ છીએ આમ તો આ બાજી બગડી ને એટલે ઘેર જવાનો વિચાર હતો કીધું પકડાઈ જાય ને તો શાંતિથી ઘેર જવું નહીં ભાઈ નવો લુગડો પહેરી અને પછી કાલ ફોસીની સજા હલાવું પણ આમ પાછું ગાંધીનગર દોડ પડશે જજે તું 50 લઈ આવજે જલ્દી કરજે એ ચોમલા 50 લાખ લઈને આવજો એ હારો ખેમા સારું કર્યું હેળો નાહી ગયો તે મથીન 3 કલાક ગુંજીને મગજ ફ્રેશ કરી તું બીજો બધાને તો ખરાબ કરી નાખ્યો બીજો બધાને તો મગજ કોમ જ હાલતો નહીં મારે એકલાને કોમ હાલે છે એટલે ઘણું થઈ ગયું ઓમે તાણ ભગવાનને મોકલ્યા છે તે હું લઈને જવાના છીએ જેટલા મળે એટલા વાપરવાના અને જલસા કરવાના